તાલાલા તાલુકા પંચાયતના આપના ઉમેદવારોએ શપથ લીધા. પક્ષ પલટો ન કરવા માટે આપ ઉમેદવારોએ ઇષ્ટદેવના સોગંદ લીધા. તાલાલા તાલુકા પંચાયતમાં આપના 7 ઉમેદવારોની જીત થઈ છે. તાલાલા તાલુકા પંચાયતમાં ભાજપને મળી છે 9 બેઠક. આપના ઉમેદવારો સોગંદ લીધા અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે. નમસ્કાર, જય હિન્દ. હું વિજય હિરપરા, આમ આદમી કાર્યકર તાલાળા. છેલ્લા 2 દિવસથી જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉપર ખોટી અફવાઓ ફેલાવવામાં આવી છે કે પાટીદાર સમાજના જે 2 તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા વ્યક્તિ છે એને ખરીદી લેશે, તો આ વાત તદ્દન ખોટી છે. આમ આદમી પાર્ટીના જે 7 ઉમેદવાર ચૂંટાયા છે એ તમામ ક્યાંય પણ પક્ષ છોડી જવાના નથી, તો આવી ખોટી અફવાની વાતમાં આવવું નહીં. અમે સોગંદ ખાઈ છીએ, ખોડિયાર માતાજીના સમ ખાઈ છીએ. અમે પાટીદારના દીકરા છીએ. જો અમે ભાજપ ભેગા થઈને તો અમારી માનું ધાવણ લાજે, બરાબર છે. અને ગમે એટલો પ્રયાસ કરશે, અમે કોઈ દિવસ ભાજપ બાજુ જવાના નથી. આંગરા કપાઈ જાય, ગરા કપાઈ જાય, જી થવું એ થાય, બાકી અમે કોઈ દિવસ ભાજપ ભેગા ભળવાના જ નથી. આ ચોખ્ખી ને સ્પષ્ટ વાત છે. આમ આદમી પાર્ટી અરે વફાદાર થઈ અને કાયમી એના માટે અમે વફાદાર રહેવું. આમ આદમી પાર્ટીથી વિજય થયેલો હું જનતાનો વિશ્વાસ નહીં કરું. ભગવાનની સાક્ષી સોગંદ ખાઓ કે પૂરી ઈમાનદારીથી આમ આદમી પાર્ટીનો સાથ ક્યારેય નહીં કરું. તાલુકામાંથી છૂટાણું છે, હું ખોટું કરી નહીં કાંઈ. મારા કુલદેવના હામ કોઈ વસ્તુ નહીં, હું ભેગો ભેગો જ રહેવાનો. ગમે એમ થઈ જાય તોય કોઈ વસ્તુ મારી માંથી વિશ્વાસઘાત કરતા નહીં. ગમે એમ ભલે થઈ જાય, કોઈ હું પૈસા લાલચમાં નહીં જાઉં, કોઈ વસ્તુમાં હું નહીં જાઉં.